ओके गुड मॉर्निंग फ्रेंड वेक्टरना लेक्चर नंबर 3 ની અંદર ન્યૂ પોઈન્ટ છે પેરેલલ શિફ્ટિંગ ઓફ એ વેક્ટર। આ જે પોઈન્ટ છે તમારા બુકની અંદર નહીં, પહેલાં તો સમજી લો, આનો કોઈ ગોખવાનો નહીં, તૈયાર નહીં કરવાનો, પણ અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે જેથી વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી સમજવામાં તકલીફ ના પડે। તો હું પહેલાંથી તમને એ પોઈન્ટ સમજાવી દઉં છું જેથી તમને આગળના પોઈન્ટમાં તકલીફ ના પડે। પેરેલલ શિફ્ટિંગ ઓફ વેક્ટરનો મતલબ શું થાય? માની લો તમને આ રીતનો એક વેક્ટર આપેલો છે, આ જારો વેક્ટર છે એ, એટલે કે સદિશ એ છે। હવે આ સદિશ છે, હવે ઘણાને એવું ક્વેશ્ચન છે, સાહેબ સદિશને ફેરવી શકાય ખરું ગમે ત્યાં? હા, ડેફિનેટલી, પણ યાદ રાખો પેરેલલ શિફ્ટિંગ જ હોય એનું, મતલબ એને પેરેલલ જ શિફ્ટ કરી શકો આ રીતે। ધારો કે આ સદિશ છે, એને તમે અહીંયાથી આ રીતે લાવી શકો, આ રીતે। તો આ સદિશને તમે અહીંયાથી અહીંયા શિફ્ટ કરી શકો છો। આટલા હતો સદિશ, એને તમે અહીંયા લાવ્યા। ધ્યાન એ રાખવાનું કે બે વસ્તુ ના બદલાવી જુઓ, ફર્સ્ટ મેગ્નિટ્યુડ, સેકન્ડ ડાયરેક્શન। જો આટલાથી આટલી લેન્થ છે એટલી જ લેન્થ અહીંયા આવે છે, આ જે ડાયરેક્શન છે એના જ ડાયરેક્શન અહીંયા છે। આઈડિયા આવે છે? આને કહેવાય પેરેલલ શિફ્ટિંગ ઓફ વેક્ટર, મતલબ વેક્ટરને તમે ફેરવી શકો, બરાબર? એટલે ધારો આ રીતે યુનિટ વેક્ટરની વાત કરતો તો હું તમને યાદ હોય તો આ એક્સ અક્ષ પરનો આટલાથી આટલો યુનિટ વેક્ટર છે જેને આપણે આઈ કેપ કહીએ છીએ। ધારો કે તમે અહીંયા ના બતાવો, આટલે કહો કે ભાઈ આ આઈ કેપ છે, તો ચાલે કે ના ચાલે? ચાલે। આ જે વેક્ટર છે એનું મેં કયું શિફ્ટિંગ કર્યું કહેવાય? પેરેલલ શિફ્ટિંગ। પણ યાદ રાખો ટેલ ટુ ટેલ જ હોય અને હેડ ટુ હેડ જ હોય, એટલે ડાયરેક્શન પણ એના એ છે અને મેગ્નિટ્યુડ પણ એના એ છે, તો પેરેલલ શિફ્ટિંગ કરી શકાય। ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ? પેરેલલ શિફ્ટિંગ કરી શકો છો। ઓકે, ઘણાને આવા પ્રોબ્લેમ હોય કે સાહેબ આ સદિશ છે એને અહીંયા આ રીતે જ ખસેડવાનું, એવું નહીં, જુઓ અહીંયા આ રીતે પણ ખસેડી એઝ યુ લાઈક। શિફ્ટિંગ તો શિફ્ટિંગ છે, લા ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ પેરેલલ શિફ્ટિંગ। જુઓ આ મૂલ્ય જે છે એટલું જ મૂલ્ય છે, અને ડાયરેક્શન પણ એના જ છે, આ ડાયરેક્શન આમ હતી, આ ડાયરેક્શન આમ જ છે, તો આ પણ પેરેલલ શિફ્ટિંગ જ કહેવાય। આઈડિયા આવે છે? પેરેલલ શિફ્ટિંગ કોને કહેવાય? ધારો કે આ સદિશ છે, બરાબર? ઓકે, આ સદિશ છે, આ સદિશની પૂંછડી છે અને આ સદિશનું હેડ છે, તો આ સદિશને તમે અહીંયા પણ લઈ જઈ શકો, અહીંયા પણ લઈ જઈ શકો, અહીંયા પણ લઈ જઈ શકો, ગમે ત્યાં, પણ યાદ એ રાખવાનું કે આ લેન્થ ના બદલાવી જુઓ, અને આ ડાયરેક્શન આમ છે તો અહીંયા લઈ જાઓ તો એ ડાયરેક્શન આમ રહે, અહીંયા લઈ જશો તો એ ડાયરેક્શન આમ રહેશે, અહીંયા લઈ જશો ડાયરેક્શન આમ રહી જશે, પણ આમ ના કરાય। ડાયરેક્શન ચેન્જ ના થવી જુઓ, મેગ્નિટ્યુડ ના થઈ જવું, ચેન્જ થવું જુઓ, તો તમે શિફ્ટિંગ ગમે ત્યાં કરી શકો। આઈ હોપ કે તમે સમજી શકતા હશો। ચલો ધારો આ રીતનો એક સદિશ છે, તો આનું પેરેલલ શિફ્ટિંગ થઈ શકે। તમે આ સદિશને આપણે આ તો ખાલી બતાવીએ છીએ, જો આટલાથી આટલું શિફ્ટિંગ કરી શકો, આ થઈ ગયું શિફ્ટિંગ। આ સદિશને આપણે અહીંયાથી આટલા લાવી દીધું, આ સદિશને આપણે અહીંયાથી અહીંયા લાવ્યા, તો આ જે ટેલ છે મતલબ ટેલ, શીર્ષ છે, હેડ છે, તો હેડ, તો મેગ્નિટ્યુડ એના એ છે, ડાયરેક્શન પણ એના એ છે, તો તમે ચેન્જ કરી શકો છો। ઓકે, આઈડિયા આવો? તો ધ્યાન રાખજો, હું સદિશને ગમે ત્યાં ફેરવી શકું, પણ ધ્યાન એટલું રાખીશ એનું મેગ્નિટ્યુડ અને એની ડાયરેક્શન એમાં કદી ચેન્જ નહીં કરું। એના પછીનો એક પોઈન્ટ છે, એ પણ બહુ મહત્ત્વનો છે, એંગલ બિટવીન ટુ વેક્ટર્સ। એક વસ્તુ ફિક્સ કરી લો, ધારો કે આ બે સદિશો છે, તો બે સદિશો વચ્ચેનો ખૂણો, ટુ વેક્ટર્સ મતલબ બે સદિશો અને એંગલ એટલે ખૂણો, તો બે સદિશો વચ્ચેનો ખૂણો કેવી રીતે નક્કી કરાય? એના માટે બે પ્રકારની મેથડ છે, એક આ છે ટેલ ટુ ટેલ, અથવા બીજી એક મેથડ છે હેડ ટુ હેડ। ટેલ ટુ ટેલ અથવા હેડ ટુ હેડ બંનેમાંથી કોઈ પણ મેથડનો ઉપયોગ કરી શકો છો। હું તમને અહીંયા ટેલ ટુ ટેલ મેથડના આધારિત જ સમજાવીશ અને ચેપ્ટર્સની અંદર આપણે પકડી રાખશું। ઓકે, ડન છે? ચલો માની લો તમને આ રીતે બે સદિશ આપ્યા। ઓકે, બે સદિશો વચ્ચેનો ખૂણો કેવી રીતે નક્કી થાય? જુઓ, એક સદિશ આમ છે, આ સદિશ એ છે અને આ સદિશ છે બી। તો જુઓ આ સદિશ એની ટેલ છે, આ સદિશ બીની ટેલ છે, તો ટેલ ટુ ટેલ મતલબ બંને સદિશોની ટેલ ભેગી થાય છે, તો એ બંને સદિશોની ભેગી ટેલ થાય એ વખતનો આ જે ખૂણો છે એને બે સદિશો વચ્ચેનો ખૂણો કહેવાય। બે સદિશો વચ્ચેનો ખૂણો મતલબ બે સદિશોના ટેલ વચ્ચેનો ખૂણો, તો કેટલો બનશે? આ બનશે θ = 90 ડિગ્રી। તમને આઈડિયા આવતો હશે?
તમે તો કહેશો આ એકદમ ઇઝી છે. ચલો એક જસ્ટ ચેક કરો. હું તમને એક ઉદાહરણ આપું. એક સદિશ આ રીતે છે, આ સદિશ એ છે, અને એક સદિશ આ રીતે છે, આ રીતે. આ સદિશ બી છે. બંને વચ્ચેનો આ ખૂણો છે 120 ડિગ્રી. હવે હું પ્રશ્ન પૂછું કે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો? ધ્યાનથી સાંભળજો. તમને એવો પ્રશ્ન પૂછે છે કે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો? તો મોટાભાગના શું લખી દેશે? 120 ડિગ્રી. ના, ખોટો છે. આ જુઓ, આ સદિશની ટેલ છે, પહેલાં સદિશની ટેલ છે અને બીજા સદિશનો હેડ છે. और ટેલ ટુ હેડ તો એંગલ નક્કી ના કરી શકાય. તમારે તો ટેલ ટુ ટેલ હોવી જોઈએ, કાં તો હેડ ટુ હેડ હોવી જોઈએ. તો પછી શું કરવાનું? આનું પેરેલલ શિફ્ટિંગ કરી દો. આનું પેરેલલ શિફ્ટિંગ કરો, કાં તો આનું. તો આપણે ટેલ ટુ ટેલ કરવું છે એટલે આનું શિફ્ટિંગ કરી દો. જુઓ, આ સદિશ છે એને અહીંયા બતાવી દો. જુઓ, જેટલું મેગ્નિટ્યુડ છે એટલું જ મેગ્નિટ્યુડ, જેટલું મેગ્નિટ્યુડ છે એટલું જ મેગ્નિટ્યુડ, અને ડાયરેક્શન એ બંનેની સેમ છે. તો સદિશ બી અહીંયા આવી જશે. તો હવે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો ટોટલ ખૂણો 180નો થાય. તો 180માંથી 120 બાદ કરો એટલે જવાબ આવે 60 ડિગ્રી. મતલબ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા કેટલો લખાય અહીંયા? ડેફિનેટલી 60 લખાય, કારણ કે ટેલ ટુ ટેલ લેવાનો. જો આની એ ટેલ છે અને સદિશ બીની એ ટેલ છે, તો એ બંને વચ્ચેનો ખૂણો એ તમારે બે સદિશ વચ્ચેનો ખૂણો બને. આઈડિયા આવે છે મિત્રો? તમે હેડ ટુ હેડે કરી શકો. ધારો કે આ એક્ઝામ્પલને હેડ ટુ હેડમાં કન્વર્ટ કરી શકાય, એ પણ ચાલે. પણ હેડ ટુ ટેલ ના ચાલે. જો હેડ ટુ હેડમાં શું કરવાનું? જુઓ, આ તો હેડ છે પણ આ હેડ નહીં. તો જો આપણો સદિશ બી આ રીતે હતો, આ સદિશ બી. આપણો સદિશ એ આ રીતે છે, આ સદિશ એ છે. તો હેડ માટે શું કરવાનું? જુઓ, આ જે સદિશ છે એને થોડો પાછું લઈ લો યાર. આ થઈ ગયું સદિશ એ, એને ચાલતી નહીં યાર. આ થઈ ગયું સદિશ એ. તો જો આ જે મેગ્નિટ્યુડ છે એટલું જ મેગ્નિટ્યુડ અહીંયા, અને લેન્થ ડાયરેક્શન એ સેમ. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો આપે તમને? તમે કહેશો 120. તો જો આ હેડ થઈ ગયો, આ હેડ થઈ ગયો, તો આપણે આ બંને વચ્ચેનો આ ખૂણો જુઓ કેટલો થાય. તમને તરત ખબર પડે આખો 180. એટલે હેડ ટુ હેડ મેથડમાં આ બંને વચ્ચેનો ખૂણો થાય 60 ડિગ્રી. 60 ડિગ્રી. તો જો હેડ ટુ હેડમાં 60 ડિગ્રી, ટેલ ટુ ટેલમાં 60 ડિગ્રી. એઝ યુ લાઈક, તમને જે પણ મેથડ અનુકૂળ આવે. પણ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બે એંગલ વચ્ચેનો ખૂણો કેવી રીતે નક્કી કરાય? ટેલ ટુ ટેલ અથવા હેડ ટુ હેડ. આઈ હોપ કે તમે અન્ડરસ્ટેન્ડ થતા હશો. ધારો હું એક બીજો ક્વેશ્ચન્સ લઉં તમને આ રીતે, તમે મને જવાબ આપો ખાલી. ઓકે, આ સદિશ એ, આ સદિશ બી, અને ઇટ્સ હેવ એંગલ 60 ડિગ્રી. ક્વેશ્ચન્સ પૂછે છે સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો? ઓકે, તમે વિચાર્યો હશે સ્ક્રીન પોઝ કરીને. હવે હું જવાબ આપી દઉં. અહીંયા સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો આવે થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી છે. કેમ? કારણ કે જો આ સદિશની શું છે? હેડ. તો આ પણ સદિશની શું છે? હેડ. બે હેડ વચ્ચેનો ખૂણો એ બે સદિશ વચ્ચેનો ખૂણો થઈ શકે. સીધો આન્સર 60. કન્ફ્યુઝ થવાનું આવતું જ નહીં. તમે જસ્ટ પોઝિટિવ માઇન્ડથી કરો, આરામથી આવશે. બરાબર? તો તમને હું સમજાવતો હશે, સમજણ પડતી હશે, આમાં કોઈ તકલીફ પડતી નથી. તમે સમજો તો તકલીફ ઓછી પડશે. ચલો આપણે આગળ જઈએ. હવે તમે પેરેલલ શિફ્ટિંગ પણ શીખ્યા, એંગલ બિટવીન ધ ટુ વેક્ટર્સ બી શીખ્યા. તો આપણે આને આગળ કન્ટિન્યુ કરીએ. એટલે હું અહીંયા લખું ફોર 3 વેક્ટર્સ. ચલો, પેલા 2 વેક્ટર વચ્ચેનો એંગલ નક્કી કરતા હતા, હવે 3 વેક્ટર વચ્ચેનો. આકૃતિ કંઈક આ રીતે છે. 3 શું કહો? 4 લઈ લો. ચલો 4 વેક્ટર લઈ લઈએ, વધુ આઈડિયા આવશે. ઓકે, ડન મિત્રો? ક્લિયર? ચલો ક્લિયર કરો. ઓકે, આ એક પોઈન્ટ છે. અહીંયા આપણે એક રિપ્રેઝેન્ટેટ કરી દઈએ સદિશ બી. જો પ્રશ્નની આકૃતિ જવાબની આકૃતિ આમ અલગ અલગ હોય, પણ અહીંયા મારી મજબૂરી છે એટલે હું તો બધું એકમાં લખી જ દઉં છું. બરાબર? આ સી સદિશ છે, આ ડી સદિશ છે, અને અહીંયા એક આપણે લાઈન બતાવી દઈએ, ડોટેડ લાઈન. ઓકે, અને અહીંયા આપણો આ છે સદિશ એ. ઓકે, આઈડિયા આવતો હશે. આ બંને વચ્ચેનો આ એંગલ છે એ 60 ડિગ્રી છે,
અને આ બંને વચ્ચેનો આ એંગલ છે એ 30 ડિગ્રી છે. હવે જો તમે સાચા અર્થમાં સમજ્યા છો તો ક્વેશ્ચન્સ આ રીતે છે: ફાઇન્ડ ધી એંગલ between questions number 1 A to B, questions number 2 B to C, questions number 3 C to D, and questions number 4 A to D. It's your homework. Can you doing it? જો એક સિમ્પલ ઉદાહરણ જુઓ. તમને ધારો હું પહેલો ભાગ શીખવાડું A to B નો અને એક છેલ્લો ભાગ શીખવાડું. અચ્છા, આ ત્રીજો ભાગ, આ બે હું ગણાવું, બાકીના બે જાતે કરવાના. A to B તમે એકદમ શાંતિથી વિચારો. જો અહીંયા પેન ચાલુ હોય એક્સ્ટ્રા ઓકે છે. A to B તો તમારો આ B છે, આ તમારો A છે. ચલો આપણે પહેલો આન્સર આ રીતે આપી શકીએ. હું જવાબની આકૃતિ અલગ દોરું છું. B તો આપણો આ રીતે છે અને A આપણો આ રીતે છે. તો આ એની પૂછ પકડીને અહીંયા લાવી દો. પૂછ પકડી અહીંયાથી પકડીને અહીંયા લાવી દો. આ બીની પૂછ અંગાથી તો આ રીતે આવશે. તો પૂછ ટેલ ટુ ટેલ, what is the angle between them? We can write theta is equal to 90 degree. એકદમ ઇઝી. કોઈ કે C અને D વચ્ચેનો, તો જો C અને D વચ્ચે તો ટેલ જ છે. C ની D ની એ ટેલ, C ની એ ટેલ, તો આ વચ્ચેનો ખૂણો કેટલો થાય? આખો કેટલો થાય? લે 180, 60 વત્તા 30, 70, 80, 90. 180માંથી 90 બાદ કરો તો C અને D વચ્ચેનો ખૂણો પણ કેટલો બને? C અને D વચ્ચેનો ખૂણો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 180માંથી 60 અને 30 બાદ કરો, આન્સર આવશે 90 ડિગ્રી. આઈ હોપ કે તમે કરી શકશો. આમાં કોઈ ખાસ તકલીફ નહીં હોતી. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે સદિશનો વાસ્તવિક સંખ્યા સાથેનો ગુણાકાર. આ બધા પોઈન્ટ ખાલી સમજવાના છે. જુઓ, કોઈ પરીક્ષામાં તમને કોઈ થિયરી પૂછશે નહીં, પણ આ બધા સમજણ પડતી હશે તો યુ કેન રાઇટ ઇઝીલી. ઓકે, માની લો તમને સદિશ આ રીતે આપેલો છે. આ સદિશ છે A. ઓકે, આનું મૂલ્ય છે 5. તો સદિશ A છે, ડાયરેક્શન બતાવેલી છે, મૂલ્ય 5 છે. હવે અહીંયા એવું કહે છે વાસ્તવિક સંખ્યા વડે ગુણો. ધારો પોઈન્ટ નંબર 1 લઈએ તો આપણે અહીંયા એક કામ કરીએ, આ સદિશને 2 વડે ગુણી નાખીએ. મતલબ આ સદિશને આપણે 2 વડે ગુણી નાખીએ તો 2A થાય. તો સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણી નાખીએ, 2 વાસ્તવિક સંખ્યા છે, તો શું ફરક પડે? જો આટલાથી આટલું મૂલ્ય 5 છે, તો અહીંયા આટલાથી આટલું મૂલ્ય તો 5 છે અને આ 5નું ડબલ 10 થઈ ગયું. મતલબ આ થઈ ગયું 2A ઇઝ ઇક્વલ ટુ 10. મતલબ સદિશનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર કરવાથી મૂલ્યમાં શું ફરક પડ્યો? મૂલ્ય વાસ્તવિક સંખ્યા જેટલું થઈ જાય. મતલબ વાસ્તવિક સંખ્યા 2 હતી, અહીંયા 5 વડે ગુણો તો 5 દુ 10, મતલબ મૂલ્ય 10 ગણું થઈ ગયું. મતલબ 2 ગણું થઈ ગયું. એટલે 5નું 2 ગણું કરો 10 ગણું થઈ ગયું. પણ ડાયરેક્શન ઇઝ અનચેન્જડ. ડાયરેક્શન ના બદલાય. ડાયરેક્શન આ જે છે એ નહીં જ રહે. તો વાસ્તવિક સંખ્યા 3 વડે ગુણ્યું હોત તો કેટલું થાત? 15. મૂલ્ય 15, પણ ડાયરેક્શન ના બદલાણી હોત. સિમ્પલ છે. માની લો ધારો કે અહીંયા કોઈ એવો પ્રશ્ન પૂછ્યો કે આ સદિશ A છે જેની કિંમત છે 5. હવે તમારા સદિશને -2 વડે ગુણવાનું, મતલબ -2A લેવાનું. જો આ ધન હતી, આ ઋણ છે, તો જો પહેલાં તો એક સિમ્પલ સમજી લો. આમ 2 છે, મૂલ્ય તો 2 છે ને, એટલે 5 દુ 10 થાય. એટલે પહેલાં મૂલ્ય 10 કરી દો. ચલો, આ 5 અને આ 5 ને 5 10. તો આ થઈ ગયું -2A. આ થઈ ગયું -2A. પણ હવે શીર્ષ ક્યાં આપવાનું? તો નેગેટિવ ચિહ્ન છે, તો એની જે ડાયરેક્શન્સ હોય એના કરતાં આની ડાયરેક્શન ઉલટી કરી દો. એન્ટી પેરેલલ, પ્રતિ સમાંતર થઈ જશે. તો 2A ની કિંમત કેટલી? તો 10 જ થશે, બરાબર. પણ એની જે દિશા છે ખાલી બદલાઈ જશે. ધેટ્સ ઇઝી મેથડ. આઈ હોપ કે તમે સમજી શકતા હશો. સજે હાર્ડ છે આરી, બરાબર. જે તે સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણવાથી જે તે સદિશનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા ઘણું થઈ જાય અને એની દિશા ન બદલાય. પરંતુ જો માઇનસ વડે ગુણો, જો તમારી વાસ્તવિક સંખ્યા માઇનસ હોય તો મૂલ્ય એના ઘણું તો થાય પણ ડાયરેક્શન ચેન્જ થઈ જાય. એ એન્ટી પેરેલલ બની જશે. ઓકે, તો
અહીંયા સુધી આપણે આજના દિવસના લેક્ચરમાં રાખીએ છીએ. આગળનો જે પોઈન્ટ છે એ સામાન્ય રીતે એડિશન એન્ડ સબસ્ટ્રેશનનો પોઈન્ટ છે, મતલબ સરવાળા બાદબાકી, સદિશના સરવાળા અથવા બાદબાકી કેવી રીતે કરી શકાય. નેક્સ્ટ લેક્ચર્સની અંદર સદિશના સરવાળા અને બાદબાકી વિશે ચર્ચા કરશું. એ લેક્ચર થોડુંક મોટું બનશે ખરું, બરાબર, પણ તમને એની અંદર બેઝિક પોઈન્ટ સમજણ પડશે. હું અહીંયા ની અંદર બને ત્યાર સુધી જે બુકના પોઈન્ટ છે એ જ લઈશ, પણ મારો ખાલી મતલબ આ બધા પોઈન્ટ લેવાનો એટલું જ છે. આ બધા પોઈન્ટ હું લઉં તો તમને એંગલની ખબર પડે. અહીંયા એંગલની ચર્ચા કરી આપણે, એના આગળના પોઈન્ટની અંદર પેરેલલ શિફ્ટિંગ શીખ્યા. આ બધું આપણને આવડતું હોવું જોઈએ, તો જ આપણે સામાન્ય રીતે વેક્ટર સ્થિતિમાં એટલે વેક્ટર એક્ઝામ્પલ સોલ્વ કરી શકતા હોઈએ છીએ. ઓકે, તો વિડીયો જોજો, બરાબર, અને તમને અનુકૂળ આવે તો બરાબર છે, ના આવતું હોય તો તમારે ઓનલાઈન લેક્ચર ગોઠવવું હોય તો મને ઓનલાઈન લેક્ચર પણ તમે કહી શકો છો. ઓકે.